પંચમહાલમાં વધુ એક બોગસ લગ્ન નોંધણીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। વધુ એક ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી સામે આવી છે। ઘોગંબા તાલુકાના કંકોડાકોઈ ગામમાં બોગસ લગ્ન નોંધણીનો પર્દાફાશ થયો છે। ઠાકોર સંજય અને ઠાકોર નીતાના લગ્નની નોંધણી જ બોગસ હોવાનો ખુલાસો થયો। 3 ફેબ્રુઆરી 2025ના દિવસે ગ્રામ પંચાયત કંકોડાકોઈમાં લગ્ન નોંધાયા હતા। ચોંકાવનારી વિગતો જે સામે આવી છે તે દસ્તાવેજને લઈને છે। ન્યૂઝ કેપિટલના હાથે એક્સક્લુઝિવ માહિતી હાથે લાગી છે। લગ્ન માટે દસ્તાવેજ 4 ફેબ્રુઆરીએ ખરીદવામાં આવ્યો હતો। લગ્નની નોંધણી 3 ફેબ્રુઆરીએ થઈ હતી। જો નોંધણી 3 ફેબ્રુઆરીએ થઈ તો દસ્તાવેજ વગર લગ્નની નોંધણી આખરે કેવી રીતે થઈ તે એક મોટો સવાલ છે। રાજ્યમાં કેટલી હદે બોગસ લગ્ન થઈ રહ્યા છે તેનો એક વધુ ખુલાસો ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। પંચમહાલ જિલ્લામાં બોગસ લગ્ન નોંધણીનું મોટું રેકેટ ચાલી રહ્યું હતું અને એક પંચાયત નહીં પરંતુ પંચમહાલ જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોમાં પ્રકારે બોગસ લગ્ન થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। થોડા સમય પૂર્વે જે તલાટી દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે હવે કંકોડાકોઈ ગામના તલાટી દ્વારા પણ આ પ્રકારે બોગસ લગ્ન નોંધવામાં આવ્યા હોવાનો ખુલાસો ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। હું આપને જે દસ્તાવેજ બતાવી રહ્યો છું, આપ દસ્તાવેજ જોઈ શકો છો કે આ એક લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ છે। ઠાકોર સંજય અને ઠાકોર નીતાબેન નામના એક દંપતીના લગ્ન નોંધવામાં આવ્યા છે, જે લગ્ન 3 ફેબ્રુઆરી 2025ના રોજ નોંધવામાં આવ્યા છે અને સર્ટીમાં પણ તારીખ 3 ફેબ્રુઆરી 2025 ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પણ હવે ચોંકાવનારી વાત એ છે કે આ જે લગ્ન નોંધણી માટે જે દસ્તાવેજ ખરીદવામાં આવ્યા એ દસ્તાવેજમાં તારીખ 4 ફેબ્રુઆરી 2025 અને 12:28 PM એટલે કે 12:28 કલાકે બપોરના સમયે આ દસ્તાવેજ મહેસાણાથી ખરીદવામાં આવ્યો છે। હવે જે લગ્ન નોંધણી માટે દસ્તાવેજ 4 તારીખે ખરીદવામાં આવ્યો તે લગ્નની નોંધણી 3 તારીખે તલાટીએ કયા આધાર ઉપર કરી તે સૌથી મોટો સવાલ છે, કારણ કે લગ્ન નોંધણી માટે આ દસ્તાવેજ જરૂરી છે। સાક્ષી, ગોર મહારાજ, લગ્ન કરનાર દંપતીનું સોગંદનામું, આ તમામ દસ્તાવેજ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કર્યા બાદ જ લગ્ન થઈ શકે છે। પરંતુ આ જે લગ્નનો જે સર્ટિફિકેટ સામે આવ્યું છે તેમાં 3 તારીખના રોજ કંકોડાકોઈ તાલુકો ઘોગંબા જિલ્લો પંચમહાલ 3 તારીખ ફેબ્રુઆરીના રોજ 3 ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન નોંધવામાં આવ્યા છે। જ્યારે એ લગ્ન નોંધણી માટે જે દસ્તાવેજ ઉપયોગમાં લેવામાં આવ્યા છે દસ્તાવેજમાં ખરીદવાની તારીખ 4 ફેબ્રુઆરી 2025 છે અને મહેસાણાથી આ દસ્તાવેજ 12:26 PM એટલે કે બપોરના 12:26 કલાકે ખરીદવામાં આવ્યો છે। ત્યારે આ કયા પ્રકારે અને કેટલી હદે બોગસ લગ્ન નોંધણીનું રેકેટ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે તેનો એક બોલતો પુરાવો છે। આ જે આખું કૌભાંડ જે બહાર લાવ્યા છે એસપીજીના જે સભ્યો જે દિલીપભાઈ છે, દિલીપભાઈ આખું આ કૌભાંડ છે શું કહી શકાય આને, અને તમે આ કૌભાંડ કેવી રીતે બહાર લાવ્યા? હવે જે બોગસ જે લગ્નની નોંધણી થાય છે એના અનુસંધાને અમે જ્યારે પણ કોઈ પણ લગ્ન નોંધણીમાં જોતા કે અમારો જે સિદ્ધપુરનો કિસ્સો હતો એમાં મોગલ માતાના મંદિરનું જે નામ લખ્યું હતું હારીજનું, તો ત્યારે અમે અમારી ટીમ સાથે અમે હારીજ ખાતે મોગલ માતાના મંદિરે ગયા હતા। મોગલ માતાના મંદિરે ગયા ત્યાં એટલે ત્યાં અમે બધી છાનબીન કરી, આની તપાસ કરી। તે દરમિયાન અમને ઠાકોર સમાજના ભાઈ ત્યાં મળ્યા, એમને વાત કરી કે અમારે પણ અમારી દીકરીનો આવો પ્રશ્ન બન્યો છે। એમને અમને કાગળો રજૂ કર્યા। અમે જ્યારે કાગળો જોયા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે પાછો પંચમહાલ જિલ્લો પાછો હાઈલાઇટ છે આમાં। પણ આ જે લગ્ન છે એમાં દસ્તાવેજ 4 તારીખે ખરીદવામાં આવે છે, જે તારીખ સ્પષ્ટપણે વાંચી શકાય છે, જ્યારે લગ્ન નોંધણી 3 તારીખે થઈ છે। તલાટીએ વગર દસ્તાવેજ કેવી રીતે નોંધણી કરી? તો ભાઈ કદાચ વિટામિન એમની માયાજાળમાં કદાચ અમને લોભ લાલચમાં નોંધણી કરી દીધી હોય। રાજીભાઈ, આપ કહી રહ્યા છો લાંબા સમયથી કે પંચમહાલ જિલ્લો એપી સેન્ટર છે 2000 લગ્ન માત્ર એક ગ્રામ પંચાયતમાં ગણજી પાણીમાં થયા, ત્યારે આ આખું બીજું એક નવું રેકેટ સામે આવ્યું છે જે આ કંકોડાકોઈ ગામનું, જે લગ્ન જે દસ્તાવેજ વગર જ લગ્ન નોંધણી થઈ છે। તો હવે શું સરકાર પાસે આપની હવે શું માંગણી છે? જો સરકાર પાસે છેલ્લા 5 વર્ષથી અમારી માગણી છે કે ખરેખર કાયદામાં સુધારો લાવવો પડે। લગ્ન નોંધણીનો જે કાયદો છે એમાં ચકાસણી છે એ અત્યારે તમે જોશો જેટલા પણ ગુજરાતની અંદર લગ્ન નોંધણીના ખોટા જે લગ્ન થઈ રહ્યા છે, રેકેટ ચાલે છે, એ આખા ગુજરાતની અંદર અમુક જિલ્લાની અંદર આખું એક ટીમ એવી છે કે જે દીકરા દીકરી લગ્ન કરવા માટે આવે એને ગોર મહારાજ કયા, વકીલ કયા, કઈ જગ્યાએ લગ્ન કરવા, આવી એક જે ષડયંત્ર ચાલી રહી છે દીકરીઓ
ફસાવાનું. તો એવી જગ્યાએ આ લોકો મોકલે છે અને લગ્ન કરાવે છે. એટલે વારંવાર અમે મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રીને કહીએ છીએ કે તમે જુઓ, ગઈકાલે પણ અમે જ્યારે અમદાવાદની અંદર મીડિયા સંબોધી તો એ વખતે મેં કહ્યું હતું કે હજી તો 15 જિલ્લાની અંદર જો પણ લગ્ન થઈ રહ્યા છે અને જે તલાટીઓ આ ખોટું કરી રહ્યા છે, જે ગોળ મહારાજ ખોટું કરી રહ્યા છે, જે વકીલો ખોટું કરી રહ્યા છે, બધાને બહાર લાવીશું. તો તમે જુઓ, હજી તો 24 કલાક નથી થયા અને અમારા એસપીજીના દિલીપભાઈ અને ભાઈઓ તમે જુઓ આ બીજું કમ્પાઉન્ડ લાયા કે જે દસ્તાવેજ 4 ફેબ્રુઆરી કરેલો છે એનો લગ્ન આગલા દિવસે 3જી તારીખે બતાવે છે. તો આવા કેટલા ગુજરાતની અંદર ખોટા લગ્ન થતા છે. તો તંત્ર જો આમાં જાગે, જેમ કે આ તલાટીના વિરુદ્ધમાં એક્શન લીધી અને એને કાલે પકડી અને એના દસ્તાવેજ તમે જો પોટલા દસ્તાવેજો એના ત્યાંથી મળ્યા એવો વિડીયો મીડિયા સમક્ષ આવ્યો છે. તો તમે આવા જેટલા પણ સેન્ટરો હોય, જો આવા લગ્નો થતા હોય, અને હું તો કહું ગુજરાતમાં જે પણ પંચાયતો જેટલી પણ છે એ બધી જગ્યાએ ન્યાયી તપાસ કરવામાં આવે તો આવા કેટલાય ખોટા લગ્ન જોવા મળશે અને હજારો લાખો દીકરીઓનો ભવિષ્ય બચી જશે. લગ્ન ભારતીય સંસ્કૃતિમાં સૌથી મોટો સંસ્કાર છે, અને પરંતુ જે આવા લેભાગુ તત્વો છે, પૈસા માટે હિન્દુ મેરેજ એક્ટને અભરાઈએ ચડાવી દીધી અને આવા લોકોએ લગ્ન જે સૌથી પવિત્ર સંબંધ છે તેને મજાક બનાવી દીધી છે. આ પ્રકારે લગ્ન નોંધાય અને જ્યારે કોઈ મા બાપની દીકરી ઘરેથી ભાગી જાય અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પરંતુ જે તંત્ર છે માત્ર લગ્ન નોંધણી સર્ટિફિકેટ જોઈ અને જે વાલી છે તેની વાતને ઉડાડી દે છે, કોઈ ફરિયાદ નોંધતું નથી અને આ પ્રકારે આવા ગોરખ ધંધા આખા ગુજરાતમાં ચાલી રહ્યા છે. 3 તારીખે લગ્ન નોંધવામાં આવે છે, 4 તારીખે દસ્તાવેજ ખરીદવામાં આવે છે. તો આ કયા પ્રકારે અને કેટલી હદે ખોટું થઈ રહ્યું છે તો એક આ બોલતો પુરાવો છે. અને આ પંચમહાલ જિલ્લામાં વધુ એક ગ્રામ પંચાયતનું બોગસ લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે. એસપીજી દ્વારા માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ સર્વ સમાજની દીકરીઓનું આ જે આખું રેકેટ છે બહાર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ જે લગ્ન નોંધણી છે એ ઠાકોર સમાજની દીકરી છે. ઠાકોર સમાજની દીકરીને પરત લાવવા માટે તેનો પરિવાર છેલ્લા ઘણા સમયથી સતત લડત આપી રહ્યો છે, પરંતુ તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. બેઠો આખો પુરાવો છે કે દસ્તાવેજ 4 તારીખે ખરીદાય છે, લગ્ન 3 તારીખે નોંધાય છે, છતાં તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે આ પ્રકારે આખા ગુજરાતમાં કેટલા બોગસ લગ્ન નોંધાયા છે તે સૌથી મોટો સવાલ છે. હવે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈની જે દાવો છે કે એકલા પંચમહાલ જિલ્લામાં જ હજારો બોગસ લગ્ન થયા છે, ત્યારે હવે આ વધુ એક કંકોડા કોઈ ગામનું બોગસ લગ્નની નોંધણી કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે હવે પંચમહાલ જિલ્લામાં ગહન તપાસ કરવી જરૂરી છે કે ઉત્તર ગુજરાતમાંથી કેટલા લોકોના આ પ્રકારે બોગસ લગ્નો કઈ ગ્રામ પંચાયતમાં અને કયા પ્રકારે નોંધવામાં આવ્યા છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.